ભરૂચના વાલિયાના લુણા ગામમાંથી 2.89 લાખનો વિદેશી દારૂ જપ્ત, 2 આરોપી ફરાર. ભરૂચ જિલ્લા પોલીસે પ્રોહિબિશન અને જુગાર વિરોધી અભિયાન અંતર્ગત મોટી કામગીરી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વાલિયા વિસ્તારમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાલિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમબી તોમરે પ્રોહિબિશનના ગુનાઓને રોકવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. જે અંતર્ગત લુણા ગામનો લિસ્ટેડ બુટલેગર જગદીશ ઉર્ફે જગો રવિયા વસાવા તેના ઘરની સામેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રહ્યો હતો. પોલીસની રેડ દરમિયાન આરોપી જગદીશ વસાવા ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે રમેશ ઓલિયાભાઈ વસાવાના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2652 નાની મોટી બોટલો અને ટીન બિયર મળી કુલ રૂપિયા 2,89,200નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જગદીશ વસાવા અને રમેશ